વાત અત્યારે એ કરવી છે જ્યારે કૃષ્ણ અને અર્જુન યુદ્ધમાં એકબીજાની સામે ઊભા હોય છે. કૃષ્ણ અર્જુનને એવું કહે છે, એનું એક મન ડગાવવા માટે કે એની મનની સ્થિતિને જાણવા માટે કૃષ્ણ એવું કહે છે કે કદાચ તે મને માંગીને બહુ મોટી ભૂલ કરી છે. તે એ ન માંગ્યું જે તને વિજય બનાવી શકતું હતું. તે એ માંગ્યું કે જે નિશસ્ત્ર છે, એટલે કે મેં પોતે આ યુદ્ધની અંદર શસ્ત્ર ઉઠાવવાની નહીં એવી પ્રતિજ્ઞા લીધી છે. અર્જુન થોડીક વાર વિચારમાં પડી જાય છે અને કૃષ્ણને એવું કહે છે કે માધવ, તમે અત્યારે આ વસ્તુ મને શા માટે કહી રહ્યા છો? કૃષ્ણ અર્જુનને કહે છે કે જોઈ લે સામે ઉભેલી મારી નારાયણી સેના, જે અત્યાર સુધીમાં ક્યારેય પણ હારી નથી. એ જ નારાયણી સેના આજે તારી સામે ઊભી છે અને હું નિશસ્ત્ર. વિચાર લે કે તે શું ભૂલ કરી છે. અર્જુન સુંદર હસતા મુખે કૃષ્ણને કહે છે કે હે માધવ, મારી પરીક્ષા લેવાનું બંધ કરો અને મારી સહાયતા કરો. કૃષ્ણ મંદ મંદ હસે છે. કૃષ્ણ ફરી એકવાર કહે છે કે વિચાર કરી લે અર્જુન, કદાચ તે ભૂલ તો નથી કરીને. અર્જુન બહુ જ સરસ જવાબ આપે છે કે હે માધવ, મને એક જ વિશ્વાસ છે કે જીત મારી જ છે. કૃષ્ણ પૂછે છે આટલો વિશ્વાસ તને કેવી રીતે? અર્જુને જવાબ આપ્યો ને કે સંસારના દરેક વ્યક્તિને પોતાના જીવનમાં ઉતારવા જેવો છે અને ગીતાની શરૂઆત ત્યાંથી જ થાય છે. અર્જુન કહે છે કે હે માધવ, તમે જ મને કીધેલું ને કે જે મારા ઉપર અધિકાર પોતાનો જમાવે છે ને એના સર્વસ્વ જીવન ઉપર મારો અધિકાર બનીને રહે છે. એટલે કે મેં તો મારું જીવન તમને સોંપી દીધું. મેં મારા જીવનની, મારા યુદ્ધની જે પણ રચના છે, કંઈ પણ છે, બધું જ મેં તમને સોંપી દીધું. હવે તો મારો તો આધાર ગણો કે નિરાધાર ગણો, તમે જ છો. જો તમે જ છો સાથે તો મારે શેની ફિકર છે? મારે કોનાથી ડરવાનું? જ્યારે જગતનો નાથ મારી સાથે છે તો મારે સામેથી શું ડરવાનું? કૃષ્ણ મંદ મંદ હસે છે અને અર્જુનને કહે છે કે આ તો ફક્ત હું તારી પરીક્ષા કરી રહ્યો હતો કે તારા મનની અંદર શું ચાલી રહ્યું છે. અર્જુને કહ્યું હે માધવ, મનમાં જે પણ ચાલતું હોય, કંઈ પણ હોય, પણ સૌથી મોટી પ્રસન્નતા એ છે કે તમે મારી સાથે છો. ત્રિલોકનો નાથ મારી સાથે છે. હવે સમજી લો કે ત્રિલોકનો નાથ જેની સાથે હોય એને કોનાથી ડરવાનું? આ વાતને સમજાય અને લાગે કે તમારા જીવનમાં ઉતારવી છે તો ચોક્કસથી ઉતારજો અને કૃષ્ણ ઉપર તમારો અધિકાર એકવાર મૂકીને જોજો. પછી કૃષ્ણ કેવા તમને સારા માર્ગે લઈ જાય છે. વાત સાચી લાગે તો કમેન્ટ અને શેર જરૂર કરજો. અને હા, કમેન્ટમાં હા એ જ રાધે રાધે જરૂર લખજો.